આજની ધર્મકથા. પ્રણામ. વર્ધમાન સ્વામી ભગવાન પછી જે જૈન ધર્મ જે રાજ્ય ગાદીઓ દ્વારા સ્વીકારાયો અને જૈન ધર્મને અનુકૂળ એવું વાતાવરણ રાજ્યની અંદરમાં ઊભું કરવાનો જે પ્રયત્ન અલગ અલગ રાજાઓ દ્વારા થયો, એની વાત આપણે લોકો અત્યારે સત્સંગમાં લઈ રહ્યા છીએ. આજના પાઠ્યક્રમના પુસ્તકો એટલે કે ટેક્સ્ટ બુક્સની અંદર, અધરવાઇઝ અલગ ધર્મના ઇતિહાસની અંદરમાં જૈન ધર્મને એક હાંશિયામાં ધકેલી દેવામાં આવ્યો. હિન્દુ ધર્મની છાપ એટલી મોટી પાડવામાં આવી કે જાણે બધા જ રાજાઓ એ હિન્દુ ધર્મી હતા. ક્યાંક અલગ વાત નીકળી તો પછી બૌદ્ધ ધર્મી રાજાઓ તરીકે એમને ઉપસાવવામાં આવ્યા, સમ્રાટ અશોકને ને એ રીતે. આજે પણ જોવા જઈએ તો બૌદ્ધ ધર્મની અંદરમાં બિંબિસાર નામની અંદર સૈનિક મહારાજાને પણ બૌદ્ધ ધર્મી તરીકે એ લોકોએ જગતના ચોકની અંદરમાં જાહેર કર્યા છે. ઇતિહાસકારો એને સપોર્ટ પણ આપે. પોતાના આખા જીવનકાળ દરમિયાન સૈનિક મહારાજાના જીવનમાં ગૌતમ બુદ્ધ એ કેટલો રોલ પ્લે કરી શક્યા એ આપણે એમના ચરિત્રમાં જોયું. બીજું એક નામ કે જે નામને બૌદ્ધ ધર્મ ઇતિહાસની અંદરમાં સતત ગૌતમ બુદ્ધના પરમ અનુયાયી તરીકે મૂકતા હોય છે, એ છે અજાતશત્રુ. આ અજાતશત્રુ અશોકચંદ્ર એ જ કોણિક રાજાએ જ્યારે એમના કારણે એમના પિતાનું મૃત્યુ થયું, અપમૃત્યુ, એ પછીથી એમનો વૈરાગ્ય દ્રઢ થયો. વર્ધમાન સ્વામી ભગવાનને એકવાર વંદન કરવા ગયા હતા, આવો ઉલ્લેખ આગમોમાં આવે છે. ત્યારે વર્ધમાન સ્વામી ભગવાને એમને પણ એમનો આ પૂર્વભવનો જે સંબંધ જે ગઈકાલે આપણે જોયો સૈનિક સાથેનો, એ જણાવ્યો, જેનાથી કોણિક વધુ ને વધુ એ દુઃખી થતો ગયો. હંમેશા પૂર્વના ઉદયો કર્મના એને જો આપણે નબળી રીતે પસાર થવા દઈએ, જે રીતે એ કર્મ આપણી પાસે આપણને નચાવવા ઈચ્છે છે એ રીતે, તો પ્રસંગો પછીથી પશ્ચાતાપ એ બહુ જ સાહજિક રીતે પ્રગટે. આ આપણો અનુભવ છે. બહુ સાદા શબ્દોમાં કહીએ તો કોકની ઉપર ગુસ્સો કર્યા પછીથી આપણને સતત એવું લાગે કે આ ગુસ્સો ન કર્યો તો સારું હતું. બસ આ જ થીમ. આવેશમાં કે આવેગમાં આવ્યા પછીથી તે આવેશ અને આવેગ એ સતત આપણને પશ્ચાતાપ ઊભો કરાવે છે, કારણ કે એ આપણા સ્વભાવથી વિપરીત છે, અલગ છે. આત્માનો સ્વભાવ એ ક્ષમાનો છે, એટલે ક્યારે પણ વેલા મોડા ક્રોધ એ આત્માને ખૂંચશે જ. કોણિકને આ જ થયું. પૂર્વભવના નિયાણા, વેર, આ બધાના કારણે પોતાના પિતાની હત્યા કરનારો થયો ઇન્ડિરેક્ટલી. એનો જે રંજ છે એ એના હૃદયમાંથી જીવનના છેલ્લા શ્વાસ સુધી ક્યારે પણ કાઢી ન શક્યા. આમ જોવા જઈએ ને તો કોણિક પણ તીર્થંકરનો આત્મા. આ ઘણી બધી જગ્યાએ આપણે સાંભળેલી વાત. નિકાચિત થયું ન થયું, ક્યાં થવાના, ક્યારે થવાના, એ બધી સેકન્ડરી વાત. પણ જે એમના હૃદયનો રંજ હતો એ પરાકાષ્ઠાએ પહોંચતો ગયો, અને એટલી બધી પરાકાષ્ઠાએ કે હવે એમને નગર ખૂંચવા લાગ્યું. એક પ્રસંગ વાંચનમાં આવ્યો હતો. અત્યારે જે બ્રાહ્મણો વગેરે લોકો એ જે કોકના મૃત્યુ પછીથી શ્રાદ્ધની વિધિ કરે છે, બાકડા વગેરે નાખે છે, કાગડા વગેરેને જે દાન કરતા હોય છે, એ આખું વિધાન જે છે એ મૂળમાં કોણિક જ્યારે પોતાના પિતાના અપમૃત્યુ પછીથી અત્યંત શોકમાં હતો, ત્યારે તેમના મંત્રીઓ દ્વારા એક આખું આ વિધાન ઊભું થયાની વાત આવી. મંત્રીઓએ કોણિકના શોકને નિવારવા માટે આવો એક પ્રયત્ન કર્યો, થોડી યુક્તિપૂર્વકનો, કે એમણે એવું કહ્યું કે જે આત્મા છે પિતાનો,
એના અર્થે જો કેટલીક વસ્તુ કરીએ ને તો એમના આત્માને શાંતિ મળે. આ કરવાનું કારણ એક હતું કે કુણિકને કેટલેક અંશે જરાક જો સંતુષ્ટિ પ્રાપ્ત થશે કે મેં મારા પિતા માટે કંઈક કર્યું, તો કુણિક એ રાજ્ય વ્યવસ્થાની અંદરમાં થોડું ધ્યાન પણ આપશે. એટલે આવી એક યુક્તિ ઊભી કરી અને મગધના સામ્રાજ્યની અંદરમાં જ્યાં જ્યાં આવી રીતે એમને લાગ્યું કે આ કાગવાસ જેવી સ્થિતિ છે, કાગડાઓ બહુ આવે છે, તો ત્યાં એક કુણિકને લઈ જતા, એના હાથેથી આવી રીતે શ્રાદ્ધ વગેરે આવા દાન કરાવડાવતા અને આવા દાન કરાવડાવી અને એવું કહેતા કે શાસ્ત્રોની અંદરમાં હવે એવું લખ્યું છે કે આવું કરનાર બાળક એ પિતાના આત્માને તુષ્ટિ આપનાર બન્યો. એટલે હવે તમે નિરાતે તમારા પિતા પાછળ તમારે જે કરવા જેવું હતું તે બધું જ કર્યું છે. એટલે હવે તમે નિરાતે તમારું જીવન જે છે એ સામાન્ય વ્યક્તિની જેમ જીવવાનું શરૂ કરો. એ એમને જે આવી રીતે પિતાના આત્માની તુષ્ટિ માટે નાખતા જોયા, એ પછીથી રાજાએ કર્યું છે એટલે આપણી પણ આ પરંપરા એમ સમજી અને ત્યારથી આ આખી એક પરંપરા શરૂ થઈ અને આજે પણ એ યથાવત છે. કુણિકે મગધને છોડી અને બીજી નગરીમાં વસવાટ કરવાનો એક નિર્ધાર કર્યો. પણ જવું ક્યાં? એટલે પહેલાં એમ લાગ્યું કે આ છેડામાં રાજાની જે નગરી છે વૈશાલી, એ વિશાળ છે, એને તો આપણે જીતી લીધી છે, તો ત્યાં રાજધાની સ્થાપીએ અને રાજગાદી ત્યાં ફેરવી દઈએ. પણ પછી એમને એવું લાગ્યું કે નહીં, ત્યાં પણ મેં મારા નાના વગેરે, જે મારો નાનો ભાઈ, મારા નાના, આ બધાની સાથે જે 12 વર્ષ યુદ્ધ ખેલ્યું છે એનો પશ્ચાતાપ એ પણ મને સતત મારી આંખ સામે ઘૂમરાયા કરશે. એટલે પછી અંગ દેશની ચંપા નામની એક નગરી, જે એક જમાનામાં વિશાળ નગરી હતી, પણ કાળની પ્રાબલ્યતા કે એનો નાશ થયો. 12મા તીર્થંકર પરમાત્મા શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન, એમના જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન અને મોક્ષ, આ બધા જ કલ્યાણકો આ ચંપા નગરીની અંદરમાં થયા હતા. એટલે ખંડેર જેવી દેખાતી એ નગરી એ કુણિક રાજાની આજ્ઞા થતાં એનો જીર્ણોદ્ધાર થયો અને કુણિકે રાજગૃહમાંથી રાજગાદી બદલી અને ચંપામાં સ્થાપી. આ આખો જે પ્રસંગ છે તે ઈસવીસન પૂર્વે 523માં, એટલે કે વર્ધમાન સ્વામી ભગવાનના નિર્વાણ પછી 4 વર્ષ પછીથી આ આખો પ્રસંગ થયો. એટલે રાજગૃહી જે છે એ ધીરે ધીરે જે એની જાહોજલાલી હતી એમાંથી હવે એ ધીરે ધીરે એ ચંપા નગરી તરફ એ જાહોજલાલી શિફ્ટ થવા લાગી. આ એ જ અરસો હતો કે જ્યારે વર્ધમાન સ્વામી ભગવાનના પટ્ટધર આચાર્ય શ્રી સુધર્મા સ્વામી ભગવાન યુગ પ્રધાન તરીકે બિરાજમાન હતા. અને જ્યારે ચંપાનગરીની સ્થાપના થઈ ત્યારે પહેલાં જ વર્ષે વિહાર કરી અને જંબુસ્વામી વગેરે શિષ્ય સમુદાય સાથે ચંપાનગરીમાં પધાર્યા. કુણિકે જાહોજલાલીપૂર્વકનું એક સ્વાગત એમનું કર્યું. સુંદર વસ્ત્ર અલંકાર આદિથી સુસજ્જિત થઈ ભદ્ર હસ્તી પર બિરાજમાન થઈ અને બહુમાનપૂર્વક નગરના વ્યક્તિઓ સાથે સુધર્મા સ્વામીના એમણે વંદન કર્યા. આ આખો પ્રસંગ જે છે એનું વર્ણન ગ્રંથકારોએ આપ્યું છે. પિતાના સ્વર્ગવાસ પછીથી વર્ધમાન સ્વામી ભગવાનના દર્શન માટે પણ જે ગયા હતા એનું વર્ણન 12 ઉપાંગ સૂત્રોમાંનું ઉપવાયી નામનું જે ઉપાંગ સૂત્ર છે કે જે આચારાંગ તરીકે પ્રસિદ્ધ છે, એની અંદરમાં આખો આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પ્રસંગ પરથી આપણે એવું કહી શકીએ કે મગધની અંદરમાં જે થોડો પણ બૌદ્ધ ધર્મનો પગ પસારો થયો હતો, એના બદલે જૈન ધર્મ હવે મગધનો રાષ્ટ્ર ધર્મ તરીકે સ્વીકારાયો. બૌદ્ધ સાધુઓ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ ભાગ્યે જ મગધમાં એ સમયે દેખાવા લાગ્યા. કારણ કે કુણિકે ગૌતમ બુદ્ધની જન્મભૂમિ કપિલવસ્તુ નગરી અને નિર્વાણ ભૂમિ સાવત્થી નગરી એ બંનેને જીતી લીધી હતી. અને બંને નગરીની અંદરમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ જે પ્રમાણે માંસાહાર કરતા હતા એનાથી આ કુણિક ગુસ્સે થયા હતા અને એમણે આ પ્રદેશોને કબજો કરી અને બૌદ્ધ ધર્મ ઉપર પૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. કપિલવસ્તુ નગરી કે જે ગૌતમ બુદ્ધની જન્મનગરી હતી એનો પૂર્ણ નાશ થયો હતો. એ આખી જે પ્રજા છે એને પાછળથી કુણિકે જૈન ધર્મના અનુરાગી બનાવી અને માંસાહાર વગેરેનો તે નગરજનો પાસે એમણે ત્યાગ કરાવડાવ્યો હતો. આવો આખો ઉલ્લેખ આવે છે. એ પછીથી તો કુણિકે
અનેક રાજાઓને જીતવા માટે પ્રયત્ન કર્યા. આપણે આ બધી વાત ગઈકાલે જોઈ કે ચક્રવર્તી બનવાની ખેવ ના જાગી, પણ અંતે એ અશક્ય જ હતું. એટલે આમ ને આમ કેટલીક દુઃખી અવસ્થાની અંદરમાં જ કુણિકનું મૃત્યુ થયું. એ પછીથી એમની ગાદી આવ્યા એમના પુત્ર ઉદય. આ ઉદય રાજા જે છે એ ચંપાપુરીમાં એમનો જન્મ થયો અને પોતાના પિતા આ જ નગરીમાં મૃત્યુ પામ્યાના હોવાના કારણે જે રીતે કુણિકને શ્રેણિકનો વિરહ સાલ્યો, એ જ રીતે સેમ ટુ સેમ એ જ સ્થિતિ ઉદયની થવા લાગી. નગરીના બધા જ સભાસ્થાનો, ક્રીડાસ્થાનો, શયન, આસન આ બધું જોઈને એને શોખ થવા લાગ્યો કે મારા પિતા અહીંયા હતા, મારા પિતા આ કરતા હતા, આ કરવા લાગ્યા, હવે પિતા નથી. આ આખો જે શોખ છે એ એને અત્યંત અંદરમાં એ વિકસ્વર થવા લાગ્યો અને એના કારણે એમણે પ્રધાનો વગેરેને જણાવી, એમની અનુમતિ લઈ અને એક નવું નગર વસાવવા માટે, એક આખી શોધ કરવા માટે એમણે નિમિત્યાઓ વગેરે લોકોને મોકલ્યા. અને એક બહુ જ રસપ્રદ વાત એમાંથી આખી નીકળી. પહેલાં જે નિમિત્યાઓ જે છે એ બધા જ સ્થળોને જોતાં ગંગાના કાંઠે ગયા અને અચાનક ગંગાના કાંઠે ગુલાબી રંગના ફૂલવાળું પાટલી એટલે કે પુન્નાગ નામનું વૃક્ષ એને જોયું. બહુ જ આશ્ચર્ય થયું, કારણ કે આ કોઈ પણ પ્રકારે આ ભૂમિની અંદરમાં આવા રંગનું આ વૃક્ષ, પુન્નાગ વૃક્ષ થાય એવી આ ભૂમિની કોઈ સક્ષમતા જ નથી. અને તેમ છતાં પણ અહીંયા પુન્નાગ નામનું વૃક્ષ જોયું નિમિત્યા લોકોએ. એટલે આશ્ચર્ય થયું. એની શોભા પણ જબરદસ્ત હતી. અને બીજું એક વિશેષ ધ્યાન એ ગયું કે એની ડાળી ઉપર એક ચાપ નામનું વૃક્ષ બેઠું હતું. ચાપ નામનું પક્ષી બેઠું હતું. આશ્ચર્યકારી ઘટના એ હતી કે આ પંખી ફક્ત મોઢું ખોલતું હતું અને આપમેળે કીડાઓ એના મોઢામાં આવીને પડતા હતા. એ કોઈ પણ પ્રકારનો પ્રયત્ન જ નહોતું કરતું પોતાના ખોરાક માટે, પણ એ જાણે પુણ્યનો ઉદય હોય એનો એ રીતે કીડાઓ એના મોઢામાં આવીને સામે ચડીને એનો ખોરાક બની જતા હતા. આ દ્રશ્ય જોયું એટલે તરત જ એ નિમિત્યા લોકોને થયું કે જેમાં ચાપ પક્ષીના મોઢામાં પોતાની મીડા આવીને કીડા પડે છે, એમ આ સ્થાને જો નગર વસે તો રાજાને પોતાની મેળે લક્ષ્મી આવીને મળશે. કેટલાક પ્રસંગો એ નિમિત્તને સૂચવનારા હોય, કેટલાક પ્રસંગો એ આજુબાજુની પરિસ્થિતિઓને સૂચવનારા હોય. એને કઈ રીતે મૂલવવા એનું એક આખું શાસ્ત્ર આપણે ત્યાં નિમિત્ત શાસ્ત્ર તરીકે હતું. આજની શિક્ષણ પદ્ધતિએ આ નિમિત્ત શાસ્ત્રને સાવ જ વિખેરી નાખ્યું. અને એમાં પણ આપણા લોકોની પણ વૃત્તિઓ કે આપણે આ બધાને અંધવિશ્વાસ કહી, જેની ઉપર આપણે એકચ્યુઅલી ક્યારેય વિશ્વાસ જ નહોતો મૂક્યો, એને આપણે અંધવિશ્વાસ કહી અને સાવ દૂર હડસેલી દીધું. જેને સમજવા જ પ્રયત્ન નહોતો કર્યો. સમજવા પ્રયત્ન કરીએ તો વિશ્વાસ કે અવિશ્વાસ થાય, પણ બસ લોકોએ બોલવા લાગ્યું અને આપણે પણ એ જ સ્વીકારવા લાગ્યું કે આ બધો અંધવિશ્વાસ છે. અને એના કારણે આપણે પોતે જ આપણા પોતાના આવા ઉત્તમ શાસ્ત્રોના હણનારા બન્યા અને આપણા બાળકોને સાવ નિમ્ન કક્ષાના અભ્યાસ એની અંદરમાં આપણે રદ કરતા થયા. જે મૂળભૂત જીવનો વિકાસ કરતો હતો, જીવની સંજ્ઞાઓનો, એવો આખો અભ્યાસ આ નિમિત્ત શાસ્ત્રનો એ આપણાથી આપણે પોતે જ દૂર હડસેલી દીધો. આ નિમિત્તે બોલ્યા કે આ પાટલા વૃક્ષ જે છે ત્યાં જ નગરી બનવી જોઈએ. એમની સાથે એક વૃદ્ધ નિમિત્યા હતા. એને રાજા આગળ આવી અને એક આખી વાર્તા કીધી કે આ જે પાટલા વૃક્ષ દેખાય છે ને એ એક મહાન મુનિવરની ખોપડીમાંથી ઉત્પન્ન થયેલ છે. અને આ જે જીવ છે પાટલા વૃક્ષની અંદરમાં અત્યારે એ એકાવતારી છે. આના પછીના બીજા જ ભવની અંદરમાં આ જે પાટલાનો જીવ છે એ વૃક્ષનો જીવ એ મોક્ષે જશે. રાજાને બહુ આશ્ચર્ય થયું કે એવા કયા મહામુનિની ખોપડીમાંથી આ વૃક્ષ ઉત્પન્ન થયું છે. ત્યારે નિમિત્યો એક આખી વાર્તા કહે છે કે સાંભળો. ઉત્તર મથુરામાં રહેનારો દેવદત્ત નામનો વણિક પુત્ર એ યાત્રા માટે દક્ષિણ મથુરામાં આવ્યો. ત્યાં એને જયસિંહ નામના વાણિયાના પુત્ર સાથે મિત્રતા થઈ. એકવાર એ ઘરે જમતો હતો ત્યારે સુંદર રૂપવાળી અન્નિકા નામની એની બહેન એણે એને જોઈ. એના પ્રત્યે સ્નેહ થયો એટલે એને જયસિંહ પાસે
એની બહેન અન્નિકાની માંગણી કરી. પણ જયસિંહ એવું કહ્યું કે હું મારી બહેન એને જ આપું કે જે મારા ઘરથી દૂર ન થાય, સતત મારી આંખોની સામે જ રહે, અને જ્યાં સુધી બંનેઓને સંતાન ન થાય ત્યાં સુધી તો કમ્પલસરી મારા જ ઘરે રહેવું પડે. આવું જે સ્વીકારશે એને હું મારી બેન આપીશ, કારણ કે બેન પ્રત્યે મને સખત અનુરાગ છે. દેવદત્તે કબૂલ કર્યું અને શુભ દિવસે એ બંનેઓના લગ્ન થયા. સમય વીતતો ગયો. ભોગવાતા એક દિવસ એને મા બાપનો પત્ર મળ્યો. જે પત્ર વાંચતા વાંચતાની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. અન્નિકાએ કારણ પૂછ્યું કે આપ કેમ રડો છો? ત્યારે પત્ર આપીને એણે કહ્યું કે જો આ પત્રમાં મારા મા બાપે લખ્યું છે કે વૃદ્ધ એવા અમને તારે જોવાની ઈચ્છા હોય તો તું જલ્દી આવ, આયુષ્યનો હવે કોઈ ભરોસો નથી. એણે પતિને આશ્વાસન આપ્યું કે હું ગમે તેમ કરીને મારા ભાઈને સમજાવીશ. શરત એવી હતી કે બાળક થયા સુધી રહેવાનું હતું. અત્યારે બાળક તો ગર્ભમાં છે, પણ હવે માતા પિતા પાસે સમય નથી તો શું કરવું? એટલે અન્નિકાએ પોતાના ભાઈને ગમે તેમ કરી જીદ કરીને પણ સમજાવ્યું અને પોતે ત્યાંથી જવાની અનુમતિ લીધી. અને પોતાના ધણી સાથે સગર્ભા અવસ્થામાં જ ઉત્તર મથુરા તરફ જવા નીકળી. માર્ગમાં જ એણે પુત્રને જન્મ આપ્યો. આ સમયે દેવદત્તે એમ કહ્યું કે આપણે આનું નામ નથી પાડવું, એનું નામ મારા માતા પિતા પાડશે. એટલે એ આગળ વધવા લાગ્યા, પણ નોકર વર્ગ વગેરે જે એની સાથે હતો એ આ બાળકને અન્નિકા પુત્ર આ નામથી બોલાવવા લાગ્યા. દેવદત્ત પોતાના નગરે પહોંચ્યો, માતા પિતાને નમ્યા, બાળક એમને આપ્યું. એ બાળકનું નામ સંધિરણ પાડ્યું, પણ લોકો પહેલેથી એને અનિકા પુત્ર બોલતા હતા એટલે અન્નિકા પુત્ર નામે વધારે પ્રસિદ્ધ થયા. હવે આ અન્નિકા પુત્ર જે છે એણે પોતાની તરુણ અવસ્થાને પામ્યા. એમાં એમને વૈરાગ્ય થયો અને વૈરાગ્ય થતાં એમણે જયસિંહ નામના આચાર્ય પાસે એમણે દીક્ષા લીધી, આચાર્ય પદ પ્રાપ્ત કર્યું. હવે એક વખત વિચરતા વિચરતા આ અન્નિકા આચાર્ય વૃદ્ધાવસ્થામાં ગંગાના કાંઠે રહેલી પુષ્પભદ્રા નગરમાં આવ્યા. હવે આ નગરી પણ વિચિત્રતાથી ભરેલી હતી. એ નગરમાં પુષ્પકેતુ નામનો રાજા હતો અને પુષ્પાવતી નામની રાણી હતી. એ બંનેને એક યુગલ એટલે જોડિયા પુત્ર પુત્રી જન્મ્યા હતા, પુષ્પચુલ અને પુષ્પચુલા. બંનેઓ સાથે નાનપણથી સાથે રમ્યા, પરસ્પર સ્નેહવાળા થયા. રાજાને એવું લાગ્યું કે આ મારી પુત્રીને જો હું બીજે કંઈક પરણાવીશ તો હું એના વિરહવાળો થઈશ, એ મારી નજરથી દૂર વહી જ જશે, બીજું તો કોઈ વિકલ્પ રહેશે જ નહીં મારી પાસે. એટલે મારે જો આ વિરહથી દૂર થવું હોય તો એ મારી આગળ એક જ રસ્તો છે કે હું એને મારા દીકરા સાથે જ પરણાવું, એટલે કે એના સગા ભાઈ સાથે પરણાવું. પણ આવી વાત કહેવાય કઈ રીતે? એટલે એણે કેટલીક યુક્તિ વાપરી. એણે પ્રધાનો, મિત્રો, નગરવાસીઓ બધાને બોલાવ્યા, ભેગા કર્યા અને પૂછ્યું કે હે લોકો, જે રત્ન અંતઃપુરમાં ઉપજે એનો માલિક કોણ? પછી બીજો પ્રશ્ન કહ્યો કે આનો માલિક તો રાજા જ હોઈ શકે. એનું કારણ હું તમને બતાવું કે આ નગરની અંદરમાં જે પણ ઉત્પન્ન થાય છે એનો માલિક કોણ? એટલે પ્રજાજનો તો સરળ, મંત્રીઓએ પણ સરળતાથી જવાબ આપ્યો કે અંતઃપુરમાં જે પ્રગટ થાય તે રત્નના માલિક પણ આપ, અને જે આખા નગરની અંદરમાં ઉત્પન્ન થાય એના માલિક પણ આપ જ ગણાને. એટલે રાજાએ પોતાનો અભિપ્રાય જણાવીને કહ્યું કે જો બધાનો માલિક હું છું તો મારો અભિપ્રાય આ છે કે મારે મારી દીકરીને મારા દીકરા સાથે પરણાવી છે. લોકોમાં ચકચાર જામી. સૌથી વધારે પ્રખર વિરોધ તો એની પોતાની પત્નીનો જ થયો. આ એ સમય હતો કે જ્યારે સંસ્કૃતિ એ પરાકાષ્ઠા પર જીવાતી હતી. લોકો ધર્મથી વધારે સંસ્કૃતિથી જીવતા હતા. એટલે કેટલીક વિકૃત વાતો એ તો કલ્પનામાં પણ નથી આવતી લોકોને. પણ રાજાએ બળજબરીપૂર્વક એ બંનેનો વિવાહ કર્યો જ. હવે એ બંને ભાઈ બહેન, સગા ભાઈ બહેન ભોગોને ભોગવવા લાગ્યા. રાણી જે હતી એટલે કે આ બંનેની માતા, એને તો એમ લાગ્યું કે આ તો મારું અપમાન થયું છે, મારી વિચારધારાને રાજાએ સ્વીકારતા નથી ને આવું અધમ કૃત્ય કરે છે. એટલે એણે દીક્ષા લઈ લીધી. દીક્ષા લઈ સાધના કરી અને એ દેવયોનીમાં દેવી તરીકે ઉત્પન્ન થયા. આ બાજુ આ બંને ભોગ ભોગવતા રહે છે. પિતા તો મૃત્યુ પામ્યા. હવે જે પેલા રાણી હતા કે જે દેવ બન્યા છે, એ રાણીએ પોતાની દીકરીને પુષ્પચૂલાને સ્વપ્ન આપ્યું, જે સ્વપ્નની અંદરમાં આખીને આખી નરકની સ્થિતિ બતાવી. પેલી તો હચમચી ગઈ અને એકવાર બે વાર નહીં, આમ વારંવાર આવું સ્વપ્ન આવવા લાગ્યું કે જેમાં એ નરકાવાસ જો છે, નરકના સ્થાનો, એ નરકાવાસને પૂર્ણપણે જોવા લાગી સ્પષ્ટપણે. પણ એને ખબર નથી કે આ શું છે.
બહુ જ વિકૃત દેખાય છે, પણ શું છે એ ખબર નથી. એટલે એણે પોતાના પતિને વાત કરી. એટલે એમના પતિએ કીધું કે આ તો કંઈક સમજવું પડશે શું છે. એટલે દરેક ધર્મના જે ધર્મગુરુઓ હતા એ બધાને બોલાવ્યા અને પૂછ્યું કે તમે નરકનું વર્ણન કરો તો મને ખબર પડે કે આ જે જુએ છે એ ખરેખર નરક જ છે કે શું છે. પણ બધા ધર્મો અધૂરા શાસ્ત્રવાળા, એટલે બહુ સ્પષ્ટતા સાથેનું વર્ણન ન થઈ શક્યું. છેવટે અન્નિકાપુત્ર આચાર્ય ભગવંત ત્યાં હતા. એ અન્નિકાપુત્ર આચાર્ય ભગવંતને આમંત્રણ મોકલાયું કે આપ પધારો અને જણાવો કે તમારા ધર્મ પ્રમાણે નરક શું છે અને એનું વર્ણન કરો તો મને જે સ્વપ્ન આવ્યું છે મારી પત્નીને, હું એને પણ બરાબર ટેલી કરી શકું. અને અન્નિકાપુત્ર આચાર્ય ભગવંતે આબેહૂબ વર્ણન કર્યું, એટલી હદ સુધી કે પુષ્પચૂલાએ એમને પૂછવું પડ્યું કે શું આપ સદેહે નરકમાં ગયા છો? કારણ કે આપ જે વર્ણન કરો છો એ મને જે સ્વપ્ન આવ્યું એના કણ કણથી એકદમ સેમ ટુ સેમ છે, કંઈ જ કરતાં કંઈ જ ફરક નથી. અન્નિકાપુત્ર આચાર્ય કહ્યું કે મેં મારા સગી આંખે નહીં, મારી શાસ્ત્રની આંખે જોયું છે. અને શાસ્ત્રના રચનારા એ તો બધા સર્વજ્ઞ હતા, એટલે એમાં તો કંઈ પ્રશ્ન જ નથી કે એમાં કોઈ ફરક આવે. પેલા દેવી કે એના માતા કે જે દેવલોકમાં છે એને જોયું કે આ થયું, એટલે હવે એને દેવલોકનું સ્વપ્ન આપ્યું. એટલે પહેલાં રાજાએ ફરીથી અન્નિકાપુત્ર આચાર્યને બોલાવ્યા અને કહ્યું કે તમે દેવલોકનું વર્ણન કરો. અને આબેહૂબ એ જ વર્ણન થયું. આ બધા વર્ણનો સાંભળી અને બહુ જ એનાથી આહત થયા જે દેવી પુષ્પચૂલા હતી તે. અને એમણે પૂછ્યું કે કયા કર્મો થાય કે જેના કારણે આવી ભયંકર નરક પ્રાપ્ત થાય. અને ત્યારે અન્નિકાપુત્ર આચાર્ય ભગવંત કહે છે કે મહાઆરંભ, પરિગ્રહ, ગુરુના વિરોધી થવાથી, પંચેન્દ્રિયના ઘાતથી અને માંસાહારથી જીવો નરકમાં જાય. આ સાંભળી એમને એમ થયું કે મેં જે કર્મ કર્યું છે કુકર્મ, ભાઈ સાથે પરણવાનું, ભોગ ભોગવવાનું, એ અને એમાં પણ એમણે સાંભળ્યું કે એ પણ નરકનું કારણ બની શકે. વૈરાગ્ય થયો અને દીક્ષા લીધી. પુષ્પચૂલા નામે સાધ્વીજી ભગવંત તરીકે એમની જે દીક્ષા થઈ એ દીક્ષા પહેલાં એમના પતિ પુષ્પચૂલ એણે એવી શરત મૂકી હતી કે હું તમને તો જ દીક્ષાની અનુમતિ આપું જો તમે રાજ્ય એટલે કે રાજમહેલમાંથી જ ગોચરી લઈ જાઓ. તમારે ગોચરી આવી રીતે ઘરે ઘરે જઈને ભિક્ષા માંગવાવાળી નહીં. એ શરત જો તમને મંજૂર હોય તો જ હું તમને દીક્ષા આપું. અન્નિકાપુત્ર આચાર્ય ભગવંત ગીતાર્થ છે, લાભાલાભ જોઈ અને એમણે એ અનુમતિ આપી અને દીક્ષા થઈ. અને આ પછીથી કેટલાક પ્રસંગો એવા બન્યા કે જે પ્રસંગોથી આગળ વધતા આ એક આખી નગરીનું નિર્માણ થવાનો જે આખો રહસ્યનો ભાગ છે એમાંથી આગળ વધ્યો. એની તરફ આપણે આગળના સત્સંગની અંદરમાં ચર્ચા કરીએ.